આગામી 48 કલાકમાં પૂર્વ અમદાવાદના ભાગો જેમાં નરોડાના ભાગો આ ઉપરાંત નરોડા, ઓઢવ, વસ્ત્રાલ, અમરાઈવાડી, રામોલ અને ઈસનપુર, ત્રિકમપુરા આ ભાગોમાં ભારે વરસાદ તો કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અહીંયા જો પેલું પટેલ સ્ટોરની બાજુમાં જો પેલું પાણી પડે ગાઈ જો આપી જોઈએ ટેમ્પો આડો પડી તો ગાઈ જઈએ બસ અટવાઈ ગઈ છે જો જય માતાજી મિત્રો. આજે સવારમાં હું કાલે રાતે બી બ્લોગ બનાવ્યો હતો પણ અડધો બ્લોગ બન્યો હતા. જો સુકનની હાલત, સુકન 4 રસ્તા જો ફૂલ પાણી ભરાયેલું છે. હવે આપણે પાછું વળી જઈશું. ખોટા આટલા પાણીમાં હવે પાઉચ નહીં નાખવું કેમ કે કાલે રાતે મેં નાખ્યું તો મને ખબર છે. અત્યારે સારા કપડાં પહેરીને ભાઈ ખરાબ નહીં કરવાના એટલે હવે જતા રહીએ ધીમે દુકાને વેરા આગળ થઈ. ચલો આ જો લોકો કેવી રીતે આવે છે જો તો ગાઈ જો અહીંયા પાણી ભરાઈ ગયું છે. આ મારા સાહેબે કે પાણી નહીં કે આજે કઈ બાજુ તાર કઈ બાજુ જવાનું? હા બાપા સીતારામ ચોક જવું નકર ના યાર હાલ જઈએ. તો ગાઈસ અત્યારે એક રસ્તો માંડ બીજો એક મળ્યો ચોખ્ખો રસ્તો ત્યાં થઈને જવું. પાણી લગભગ અહીંયા ઉતરી ગયું હશે પણ જોઈએ શું થાય છે કારણ કે આ વસ્તુ યાર પાણી ભરાવાની સમસ્યા એએમસી વાળાની છે. આ સુકન આગળ જો મેં તમને આ વિડીયો બતાવું ખાલી આ પાણી કેટલું ભરેલું ખાલી તમે જ જોજો. આ પાણી એટલું બધું ભરેલું છે ને કે મારી બાઇક આખી ડૂબી ગઈ હતી અને એમાંથી મેં બહાર કાઢી દીધી. જો હવે અહીંયા પાણી ભરાયેલું છે. બધી જગ્યાએ પાણી ભરાયેલું છે. એક જગ્યા બાકી નહીં. એવું નહીં આજે તો સ્કૂલો બંધ છે પણ અંધાવાળા શું કરશે? મોજ મારશે બેઠા બેઠા. તો પછી ચલો તો આપણે હવે આ પાણીથી બહાર નીકળે હવે થોડી વારમાં. તો ગાઈ જઈએ બસ અટવાઈ ગઈ છે જો આખી આડી પડી ગઈ બસ. પણ મારા ગજા નહીં કે આ પાણીની અંદર જવું. કાલે મેં જે રાતે કાઢી છે ને એને પછી મને લાગતું નહીં કે હું કાઢીશ. તો આ સાયલેન્સર તો નહીં ડૂબતા તો બી હું કાઢી તો લઈશ. જોઈએ શું થાય છે. તો બહુ પાણી ભરાયેલું છે જો એટલે હવે હું કોઈ બીજો સેફ રસ્તો જોઈશ. પણ જો આ બસની હાલત જો ખાલી આડી પડી ગયા. આખી બસ જો નંબર જો 4992 આખી બસ આડી છે. જે બસની રાહ જોતા હોય પેલા 135 નંબરની કે આજે રાહ ના જોતા તો કાલે રાહ જોજો. કાલ સુધી નીકળી જશે. ભયંકર પાણી ભરાઈ ગયો. હું અહીંયાથી પાછી વાર લઉં કે આ લોકોના ગજા ચાલે આપણા ના ચાલે. જોઈએ બીજા ગેરમાં કાઢ લઉં તો કાઢ લઉં. જોકે આગળ પાણી બિલકુલ નહીં એટલે ચાલશે. ચલો જો આ દીધો જો આ બીજો એક ટેમ્પો આડો પડી ગયો છે. થોડાક રસ્તા જો મેં અહીંયાથી કાઢી તો લીધી બાઈક થોડાક રસ્તા ઉપર જો એક ટેમ્પો આડો પડી ગયો. હજુ આગળ એટલું બધું પાણી હશે મારી હાલત અહીં આગળ જવાની એટલે હું વેરે થઈને જ જઈ શકું. તો ચલો આપણે જઈએ. જો બાપા સીતારામ ચોક આગળના રોડે જો કેટલું પાણી ભરાયેલું છે. આખી ગાડીઓ ડૂબી જશે જોજો. ત્યાં આગળ એટલું બધું પાણી જાવ અમારા વેરો ચડાવવા માટે ત્યાં જવું જ પડશે. ચલો તો જવા દઈએ આપણે. જો પાણી જાઓ ખાલી હવે ત્યાં વધારે ભરેલું બધા એવું કહે છે અને પાછા વળે છે. તો ચાલો આપણે જવા દઈએ આજે. તો ગાઈસ હવે હું ધીમે ધીમે જો બધા એકદમ કોરા રસ્તા આવી ગયું. હવે ધીમે ધીમે હું એકદમ જો બધા પબ્લિક કંટાળીને બધા ઉભા છે પાણી માટે. અને જો આ બધા ગટરો ખોલી દીધી રાતે. તો ભાઈ જો આ ગટર ખોલવાનો મતલબ એકાદો ઘૂસી ગયો ને તો બહાર ના નીકળે. ગટરો ખોલો તેની અંદર એક મોટો દંડો નાખી દો કે લોકોને દેખાય કે ભાઈ અહીંયા પાણી છે ગટર છે એટલે કોઈ અંદર ખુલ્લી ગટર છે એટલે જાય નહીં. જો હવે આવી ગયા આપણે વેરે ઉપર. હવે વેરે આપણે જતા રહીશું ધીમે રહીને દુકાને. સાહેબ કહેતા હતા પાણી નહીં. જો સાહેબ કેટલું બધું પાણી જો આવી ગયા આપણે વેરા ઉપર. મારા ભાઈનો ફોન આવ્યો ઉપાડી હાડો. ખાલી નજારો અહીંયા તો પાણી ભરાતું જ નહીં પણ અને રોડનો ઢાર હંમેશા આડો હોય છે. જે બાજુ ગેપ હોય ને એ બાજુ જવાનું તમારે એટલે એ બાજુ પાણી. મને આ ભાઈએ એક રાતે શીખામણ લીધી. આ બાજુ હંમેશા ઊંચો હોય ઝાડ એટલે અહીંયા જ ચલાવવાની. અહીંયા પાણી ઓછું હોય
પણ આ વેરા ઉપરનો રસ્તો મારા ફુવાએ બતાવ્યો છે. આ બાપા સીતારામ ચોકની હાલત તમને બતાવી શકો. આ લોકો કેવી રીતે નીકળે છે. ઊભો તો રહીશ. જો આ બાપા સીતારામ ચોકની હાલત બધે રાતે પાણી પાણી થઈ ગયું હતું છે બધી. હા અત્યારે તો થોડું પાણી ઉતરી ગયું છે. તો હવે આપણે આપણી દુકાને જતા રહીએ. જો ત્યાં ખાડો પડી ગયો. જો આવા ખાડા પડી જાય પાણી લીધે એટલે મોટી મોટી બસો ને બધું અંદર પડી જાય. તો હવે આપણે જતા રહીએ દુકાને. તો ચલો હવે વચ્ચેનો સીન તમે જુઓ. અહીંયા જો પેલું પટેલ સ્ટોર ની બાજુમાં જો કેટલું પાણી ભરેલું છે. આમાં દુકાનની બાજુમાં રાઈટ લોકેશન છે. મારી દુકાન હજુ આટલા આગલા પટ્ટા ઉપર આવશે પણ અહીંયા જો આ જો હા બધે ખાડા ખાડા રહી ગયા. આ હું તમને બતાવવા માટે જ ઉભો હતો ખાલી. જો લોકો કેવી રીતે નીકળે છે. જો ખાલી આખા ટાયર ડૂબી જાય. જો આખા તો નહીં ડૂબતા, અડધા ડૂબો. તો ચલો આપણે જઈએ. જો હવારનો સીન ખાલી આવી રોજ હવાર પડતી હોય ને તો ભગવાન રોજ પાડજો પણ પાણી ના ભરાવતા ખાલી. બાપા હાલત બગડી જાય છે. આજો આજે સ્કૂલોના તાળા છે. જો કેમ કે છોકરાઓને મજા પડી જાય છે વરસાદ પડે એટલે. સરકારે બધી પાઇપો લાઈન તો મેલી છે પણ નાખવાનું જોર આવે છે. વાહ વાહ આપણો રસ્તો આવી ગયો. હવે આપણે આપણી બાઈક વાળ લઈશું. ગાડી વરના પેલી મજબૂત લાગે. મસ્ત લાગે. એક નંબર. પાણી જો ખાલી તમે. આ પાણી જો ખાલી તમે. અહીંયા બી આટલું પાણી. હું સાઈડમાં ચલાવું છું ખાલી એટલે. વચ્ચે તો ટાયર ડૂબી જ જાય કમ્પ્લેટ. જો લોકો આ રસ્તા ઉપર ચલાવે છે પણ તો થોડો સિદ્ધાંતવાદી. જો પાણી જો ખાલી તમે. હાલત બગાડ નાખી છે. રાતે આવ્યો હતો અહીંયા તો શું હાલત હતો. બહુ ખરાબ હાલત થઈ છે રોડોની. જવાનું અને સિટીમાં તો ભયંકર હાલત ખરાબ. બધે પાણી ભરાઈ ગયું. કોઈના ડબલા ડુબલી તરી નહીં આવો આજે. હા મારા સાહેબ કહેતા હતા પાણી નહીં ભરાયું. આ શું પાણી નહીં ભરાયું? તો કોને તો કેવું ઉતરી છે. ગાઈસ આ છે અયોધ્યા ચોક. અહીંયાનો રાતનો નજારો તમે આ ક્લિપમાં જોવા જો ખાલી. જો અત્યારે જેવું અયોધ્યા ચોક છે ને તો અયોધ્યા ચોક નહીં. હું રાતનો નજારો બતાવું તમને. હવે જો આ રાતનો નજારો. સાયલેન્સર ડૂબી જાય એટલું પાણી જાવ પણ સંગ લઈને કાઢી દેવાની જાય છે પહેલા ગેરમાં. બધા ગાડીઓ ઊંચી કરો. આપણે ગાડી ઊંચી કરવાની પડતી નહીં. જો સ્ટેરિંગ ટાઈટ રાખવાના ગાડા ગાડી નહીં ચલાવે. જો ભાઈ આ લોકોની ગાડીઓ અસર બચાવવાના ચક્કરમાં જોઈ લો ભાઈ. હવે આવી ગયા બહાર. જો ભાઈ આ કાઢવાની રીત. તો ગાઈસ સલૂને પહોંચી ચૂક્યો છું. હવે બેઝમેન્ટમાં બાઇક મૂકી દીધી. અને આ રાતનો નજારો ને અત્યારનો નજારો તમે જોયો હશે. બહુ ભંગાર હાલત છે. આ કૂતરાઓ તરાતા હતા અને આ કોઈ ઉપર ગાડી ચડાવી દીધી. कलाकारी तो हमना मत खाली क्या है यार सर बोलते हैं पानी नहीं है अरे सुकन तो तू देख कैसा पानी है क्या पूरा बहुत ठंडा तो फिर कितने साल हाँ तुझे आ गया है ना पानी दर
अरे सर बोलते हैं पानी नहीं है, मैं सर को फोन करता हूँ। गाइस जो हमारी दुकान ની સામેની સાઈડે જો અહીંયા તો પાણી નહીં, રાતે તો આટલે સુધી પાણી આવી ગયું, આટલે સુધી. હવે હું તમને સામેની સાઈડ બતાવું. સામેની સાઈડે અડધું ભરેલું જ છે, અડધો રોડ આખો ભરેલો છે. શું કહેવાય, જો આ બધી માટી માટી, સવારે સુધી તો માટી જ નથી, હવે માટી માટી છે. હવે સાફ સફાઈ વાળા માટી સાફ કરવી પડશે. તો હું તમને બતાવું, સામેની સાઈડે જ બતાવું. જો ઝાડ પડી ગયું, આ ઝાડ ઊંચું હતું, પડી ગયું રાતે, નવા કોઈ કાપી નાખ્યું. ના ના, કાપી નાખેલું છે. હા હા, તો આ ભાઈની એક એક્ટિવા બંધ થઈ ગઈ. જો જો ખાલી પાણી ભરેલું. જો ક્રેટા વાળો અડધું ટાયર ડુબાડીને બહાર આવે. કમ્પ્લીટ પાણી ભરેલું છે, કમ્પ્લીટ એકદમ પરફેક્ટ પાણી ભરેલું છે, કોઈ આવત નહીં. એવું છે કૂદી છે, પણ એવું નહીં અહીંયા આટલે સુધી છે કૂદી છે. આગળના 4 રસ્તા ફૂલ જ છે, એમ બધા ફૂલ જ છે. એટલે તમે ઘરની બહાર ના નીકળતા, તમારા જેવો કોઈ કલાકાર હોય તો નીકળો, લોકોની મજા લે. અને આવી ગયા, હવે આપણે આપણી સાફ સફાઈ ચાલુ કરીશું. ઘરેથી નીકળ્યો તો ત્યારે કેટલા સારા વાટ ઘરે નીકળ્યો હતો, અહીંયા આવીને બેકાર ભાઈ ગયા. પાણી વાણી પીએ, હું પછી સાઈડ નાસ્તો કરશું, ચા બા પીશું, પછી થઈ જશું કમ્પ્લીટ. 2 hours later. તો ગાઈસ હવે ફરીથી વરસાદ આવી ગયો. હવે હું છત્રી લઈને નીકળી ગયો સાહેબની. જો ખાલી આજ જો આજે ફરીથી પાણી સમાસમ થવાનું છે, તો તમે જોજો કેવી રીતે થાય. જો ખાલી અત્યારે આટલું પાણી ભરાયું ને, હવે રાત સુધી તો ભયંકર મજા આવશે. આજે આખો દાડો બ્લોગ બનાવવાનો થાય છે. જો ખાલી પાછો હું છત્રી લઈને નીકળ્યો. જો આ ઝાડે કાપી નાખ્યું. જો ત્યાં ઝાડ બધા હતા. જો ખાલી વાતાવરણ તો ગાઈસ, વાતાવરણ જો ખાલી. હા આવામાં તો ભજીયા મળી જાય તો મજા આવી જાય. જો ખાલી ભજીયા ખાઈશ હું બી આજે, ભજીયા તો ખાઈશ. જો કાકા સસ્તી ટોપી લઈને નીકળ્યા. તો ગાઈસ જો ખાલી હવે અહીંયાનો નજારો, વરસાદ પડો તો શાંતિથી અને મજા જાય. અને આ ગાડી મને બહુ નડે છે. ગાડી હોય ને, ગાડી એથી ખબર કોઈ ભય મૂકી ગયું. હવે આપણે છત્રી બંધ કરી દીધી, હવે મિલ દેવાની પાછી અહીંયા. હા અહીંયા તો દેખાય ને આવી છત્રી, આપણે અંદર જતા રહીએ. પાછો બેસી ગયો. ફરીથી વરસાદ સારો આવે, ફરીથી બતાવીશ. 3 hours later. તો ગાઈસ ફરીથી આપણે બહાર નીકળ્યા. હવે નીકળ્યા ચા પીવા. ચા પીશું આપણે. ચા પીવાની ઈચ્છા થાય એટલે ચા તો પીવાની જ. પાણી જ છે આજે, થોડીક વારમાં રહીને આ ભરાઈ જશે. હવે કાલે તો આખું પેટી પેક થઈ ગયું બધે. આ બધે પેટી પેક પાણી હતું. એ જોયા દાદા કોઈની જોડે બેઠા હશે. કોઈની જોડે બેઠા જ છે આપણા. હવે આપણે ચા પીવાની ઈચ્છા થાય તો આપણે ચા પીવા જઈએ. હવે ગાઈસ આપણે ચા આવી ગઈ, તો આપણે ચા પીશું. તો ગાઈસ હવે આપણે ચા પી પાછા આવી ગયા છે, અને વરસાદ થોડો વધ્યો પેલા કરતા. જોઈએ હવે ધીમે ધીમે. આપણે તો વધ સિવાય બહાર નીકળવાનું થતું નહીં. હવે વરસાદમાં હવે કોઈ આવવાનું નહીં. પેલા છત્રી મૂકવી પડશે. છત્રી જોડે ના લઈ જવાય, પલળી જાય. જો આ બંધાઈ નહીં થતી, કાકડો બની ગઈ.
આને બંધ કરી છે. 2 hours later. એએમસી વાળા આવ્યા છે હોમેની આગળ. હવે જોઈએ એ લોકો શું કરે છે. ચાલો આપણે આપણી છત્રી ખોલી લઈએ. 5 મિનિટે બહાર જાઉં છું. જો પાસે એક નીકળી ગયા. મસ્ત યાર જોડેલું કઈ નીકળી જાય ને એવી કંટાળો આવે ને. મેઘલી રાતે મોરલો બોલે આવે તારી યાદ. થઈ ગયું ને જો હવે બધું કમ્પ્લીટ. હવે જઈએ અમે એટલે આ લોકો તો જતા રહ્યા. આ લોકો જતા રહ્યા શું કરીએ તો જોઈએ. જો આપણા ચપ્પલ તો બેના જ છે. હવે આપણે જોઈએ આ લોકોએ શું નવાજૂની કરી છે. પાણી તો છબિયા તો થવાના જ છે. જો ખાલી સેલ ઉડી જશે. કિક જ મારો. સેલ ઉડી જશે. પેલું જે અંદરનું આવે ને એ ઉડી જશે. એટલે કિક માઇન ચાલુ કરો એકવાર. કેમ કે આ સેન્સર વાળું આવે. આ સેન્સર બંધ છે ને હવે મારો કિક. સેલ છૂટા છે. સેલ નહીં મારવાનો કોઈ દાડો. કેમ કે પાણી અડ્યું હશે ને એટલે બંધ થઈ જાય. અંદર પેલું વાયર છે ને આ જે સેન્સર છે ને એ બંધ થઈ જાય તરત જ. એટલે તમને જોઈન્ટ માર દે. જલ્દી ચાલુ ના થાય. એટલે આપણે બાઇકથી કિકથી જ ચાલુ કરવાનું. કિક જ મારજો. સ્ટેન્ડ ઉપર જ છે ને નકર આમાં પેલું સેન્સર રહી છે કે સ્ટેન્ડ ના નીચું હોય ને એટલે ના થાય. થઈ જશે. હવે ચાવી બંધ કરીને ચાલુ કરો. બસ ચાલુ કરો. થઈ જશે. કેટલા પાણીથી કાઢીએ અત્યારે? પાણી ભરાયેલું એમાંથી જ કાઢીને થઈ જશે ચાલુ. બહુ લાગે કિક નહીં મારતા તમે ને? મારે આ સિસ્ટમ છે. કિક હું નહીં મારતો. છૂટા છે કિક બીજું કઈ નહીં. નંબર પ્લેટ બી પડી ગઈ. હા ફોર-વ્હીલરની નંબર પ્લેટ. હા કાલે સુકાને તો બાપા ભાઈ સુકાને કાલે સુકાન ભોગા કાઢ નાખે. હું આજ મારે આજ બાઈક જ છે. સ્પ્લેન્ડર જ છે. થઈ જશે ચાલુ. એટલે જ ભાઈ બંધ ગેરેજ વાળો રાખો કે ભાઈ તમારે ગમે તે કામ હોય ને તો નીકળી જાય. જો પવન જો ખાલી તમે. એ પેલા ભાઈનું બાઈક બગડ્યું હતું તો મેં થોડું કીધું લે જા લે. પેલો ભાઈ ઊંધો જ્યો. એ હું કહી ગયો. જો ગાઈસ હા અને મારા ચપ્પલ બગડે અલગ. પણ જો ત્યાં જવાનું ચાલુ કરી દીધું છે. પાણી જાય છે કે નહીં શી ખબર. જો હા પાણી તો જાય છે. જો તમને બતાવું. જો ત્યાં બવંડર બને ને જો પાણી તો મારા બેટા ખાલી કરે છે જ નહીં. બધી ગટરો ખોલી દીધી છે. જો બધી ગટરો ખોલી દીધી છે. બધા ફરવા નીકળ્યા બીજું કઈ કરવા નહીં નીકળ્યા. અને ત્યાં તો દૂર દૂર સુધી પાણી છે. જોયા પેલા બે હાથ હલાવે હલાવી રાખો હાથ. હવે આપણે જઈએ પાછા દુકાનમાં. હવે આપણે ચપ્પલ ધોઈ નાખીએ. પેલા આપણે શું ધોવાના? ચપ્પલ ધોઈ નાખીએ. મેઘલી રાતે મોરલો બોલે જો તમે આવી રીતે ચપ્પલ ધોયા હોય તો તમને યાદ હશે. ગંદાતા પાણીમાં હારા હાથ થતું હોય. બધા રમચકડ જ ફરે છે. પેલો ભાઈ જો સીધો જ છે. મેં એને કીધું કે અહીંયા ગેરેજ તો ના જ્યો. જબ્બર કહેવાય. હવે બધા પોણી જ છે. જો અહીંયાથી બી પાણી પડ કરે. મન નહીં લાગતું આજે કોઈ આવવાનું છે. 2-2.5 વાગશે. પાણી થઈ ગયું છે. બધા હવે અત્યારે ધંધે આવ્યા છે પોતાના. બધી બાજુ પાણી છે. અત્યારે વરસાદ રહ્યો છે થોડો. જો ઉપર ખાલી મસ્ત વાદળ છાયો વાતાવરણ છે. બીજું કઈ છે નહીં. ફરવામાં તો અત્યારે ક્યાંય ના જવાય.
તો મોબાઈલ ચાર્જમાં મૂકીને પિક્ચર જોઈશું. 2 hours later. તો ગાઈસ હવે મારે જવાનું છે સાહેબના ઘેર. તો જઈએ હવે ધીમે ધીમે. વરસાદ ધીમો ધીમો પડે છે. તો ગાઈસ આ રહી સાહેબની એક્ટિવા. બરાબર વાત છે. હવે આપણો કરી દઈએ ચાલુ. હવે કરી દીધું ચાલુ. થઈ ગઈ ચાલુ. વન સેલ સ્ટાર્ટ. તો ગાઈસ ટિફિન લેવા નીકળી ચૂક્યો છું અને ધીમો ધીમો પાછો વરસાદ ચાલુ થઈ ગયો. આ જો છાંટા તો પડે જ છે. મને એવું લાગે આજે હું પલટી જવાનો. ગાઈસ જો ત્યાં કોઈ ગણપતિની મૂર્તિ નાખી દીધી છે. તો પધરાઈ દો ને અહીંયા હું કામ નાખી? અહીંયા થોડી ચડાવશે. જો આ બધું પાણીથી ભરેલું હશે કાલે. અત્યારે જ પાણી વગર નથી. તો આપણે ટિફિન લઈને આવીએ પછી આપણે ચાલુ કરીએ. તો ગાઈસ ટિફિન લઈ લીધું છે. હવે નીકળીએ ફટાફટ દુકાને. દુકાન ગયા પહેલા ડોલ્ફિન સર્કલ જવું હશે. ત્યાંથી એક ટિફિન લેવાનું પછી મારા ઘેર ક્યાં દુકાને જવાનું. તો ગાઈસ હવે બીજું ટિફિન લેવા જવું છું ડોલ્ફિન સર્કલ. પછી ક્યાં જવાનું તો જો ગોયરો હવે આવશે એટલે હવે આઈડિયા ગોયરો વેચવાનું ચાલુ થઈ જશે. અને ગોયરો કે શું કહેવાય જે બી હોય એ બહુ બધા વેચવાના ચાલુ થઈ જશે. અને આવું વાતાવરણ છે. જો વરસાદ તો ધીમે ધીમે આવશે જ. તો એનું કામ કરવાનું જ છે વરસાદ તો. વરસાદ તો એનું કામ જ કરશે. બીજા કોઈનું કામ નહીં કરે. ગાયો છૂટી મૂકી દેશે લોકો. તો ગાઈસ આ અખંડ ભારત સર્કલ ની સામે જો ભવાની ચોક જતો રસ્તો જો ફૂલ પાણીથી ભરેલો છે. ફૂલ પાણીથી જો ફૂલ પાણી છે બધી બાજુ ફૂલ પાણી. હવે આપણે આપણી દુકાને જ જતા રહીએ. તો જવું નહીં જો હજુ એટલે પાછું ટીપું પડી થઈ ગયું. તો પેલી ગટર ખોલી છે ખાલી ગટરો જ ખોલી છે. પાણી નહીં જતું. પેલા છોકરાઓ સ્વિમિંગ પુલ લઈને આવ્યા જો સ્વિમિંગ પુલમાં હવે જો બેસે એ પેલો બેસી ગયો. ઓહો તરાય છે બાકી જો તો તરાય છે. પેલા છોકરાઓ સ્વિમિંગ પુલ લઈને આવી ગયા હતા. એ ગટરમાં જતો ને તો કહેવો પડશે જો સ્વિમિંગ પુલ બની ગયો. સ્વિમિંગ પુલ જો એ પેલું પાણી ઉડાડશે એ ઉડાડીએ. એ છોકરાને ધમકાયો. તો ગાઈસ ટિફિન લઈ લીધા. બેસમેન્ટમાં ગાડી મૂકી દીધી છે. અને આ દાદા બેઠા બેઠા બીડીઓ પીવે. આ દાદા બેઠા બેઠા બીડીઓ જ પીવો છે. હા ઠોક મારીએ. નાકમાં તો મને ના કરો. સારું હાલો. આખો પલટી ગયો. મને ખબર હતી કે પલટી. ગાઈસ ખાઈને પછી હું હોઈ ગયો હતો. પછી અત્યારે હવે 6:30 થયા છે. તો હવે હું ઘેર જાઉં છું. તો હવે જવાનું જોઈએ કેવી રીતે. જો વરસાદ તો ધીમે ધીમે આવે જ છે. જોઈએ શું થાય છે આજે વરસાદના અંદર. ખબર નહીં શું થાય છે. આ કરી દીધી આપણે બાઈક ચાલુ. Only first clip on start. Only first clip. ધીમે ધીમે હવે આપણા ઘેર જતા રહીશું. તો ગાઈસ બેસમેન્ટની બહાર નીકળી ચૂક્યો છું અને ધીમે ધીમે વરસાદ પડે છે. હવે ધીમે ધીમે આપણો વેરો ચડી જઈએ. પછી વેરેથી હવા ડાયરેક્ટ આપણે ઘેર. તો ચાલો આપણે જઈએ. હવે બાઈક તો નીચે ઉતારીએ છે.
આપણે આટલે બોમ્બ બધી બાઈક બતાવી દીધી, હવે જઈએ ધીમે ધીમે ઘેર. તો ગાઈ જોઈ લો, હવે વરસાદ પડવાનો ભાવ ચાલુ થઈ ગયો છે. જો હવે ભર વરસાદ પડશે. જો વરસાદ ચાલુ જ છે લોકો. વરસાદ પડવાનો તો ચાલુ જ છે. ફૂલ વરસાદ જ પડે છે મૂળભૂત. જો તો ગાઈસ મામાને ઘેર આવી ચૂક્યો તો હવે મૂન બಜ್જી ભાભી મેગી બનાવીએ છીએ. જો આ 4 મેગી લીધી છે, એના 4 મસાલા આવી રહ્યા, અને જો બંસી ભાભી ડુંગળી બધું સમાર. અલ્યા લે લોચા માર્યા તમે. ડુંગળી બધી કાઢ લો, ડુંગળી અલગથી કશી. જો હે ડુંગળી બધું મિક્સ કરી દીધું. મારી સિસ્ટમ અલગ છે, તમને કહી દઉં છું. હવે રોવો છે મારે જમને જોયા. બસ બસ હવે અલગ ના કરતા, બસ પતી ગયું. એટલે આપણે ખાઈ ડુંગળી જ જોઈએ. એ બી કાપી નાખો ઝીણી ઝીણી. હવે જો હસુડ્યું મરચા રહ્યા, બીજું ટામેટું, એક ડુંગળી હવે છોડી દો. હવે એક સમાજો ખાલી હું 5 લઈ આવ્યો. એક ટામેટું બહુ થઈ ગયું ને, એક જ નાખશો. બીજું શું છે? બસ આટલું બહુ થઈ ગયું. ખાલી પેલા બધા કહે કે મેગીમાં 2 મિનિટ લાગે, મારા 5 મિનિટ 10 મિનિટ તો મસાલો બનાવતો ખાલી મેગીનો. 15 મિનિટ તો ખાલી મેં સુધારતા હતા. 15 મિનિટ સુધારતા. એટલું ઝીણું ઝીણું પતી ગયું. મારા નૈતિકની બહુ ઈચ્છા છે પણ અહીંયા સર સલૂન છે. આજે આપણે બનાવીએ છીએ પહાડી મેગી. પહાડી રવિભાઈ બનાવે. ટમેટા આની અંદર નાખો કે ના, એ બી અલગથી જમાડવાનું. ઉભા રહો, એ નાખ. ઉભા રહો ગાઈસ, આપણે વઘાર કરી દીધો છે. પાર નહીં જોઈએ તમારા ફોનમાં? ના ભાઈ, વાયરલેસ આવી ગઈ. હવે નહીં જોઈ તું. થવા દો. લાવ ચમચું. બોલો બધું સિસ્ટમ લાવ. બસ હલાઈ રાખો એને. હવે બધી ડુંગળી નાખી દો. એ કઈ નહીં રહ્યા દેવાનું. જો તો બંસીભાઈ બનાવે. તમારા ફોનમાં લાઈટ કેમ ફટ નહીં ચાલુ થઈ જાય? ચાલુ છે તો મને કે મેં તો કેટલા ટાઈમથી કેમેરો બ્લોક કર્યો. તો આજે બ્લોગ મારા ફોનમાં બની રહ્યો છે. હું એને ડ્રોપ કરી દઈશ. એવા તીખું મરચું કયું કામ છે? આ ફૂલ તીખું છે અને આ કલર વાળું છે. હળદર નાખો. ના 2 મિનિટ. હું મરચાવાળી સિસ્ટમ છે મારે. જો એકદમ લાલ લાલ કરી નાખ્યું છે. હવે હળદર માપ પૂરતી. હળદર તો મારી સારી લાગે. હવે રાઈ તો એને 3 જ નાખી છે. રાઈની ચીનું. હું ગુજરાતી છું એટલે ગુજરાતી તડકો મારવો પડે ને. હવે મીઠું વાળો. મીઠું તો હું નાખી દઈશ. ના, પેલું નિરમા છે હો જો. નિરમા તમે વાપરો છો જ. અમે તો બધું વાપરે. ટાટા, નિરમા. ના, અમે ખાલી નિરમા જ વાપરીએ છીએ. જો ડુંગળીમાં ઓલરેડી થોડુંક હોય મીઠાશ થોડી. ધીરે ને આવી ગયો છે આ અમારે. ખાટલો જોઈએ છે? આ ખાટલો જોઈએ? તો ઉભા રહો, હું ચાર્જિંગ લઈ લઉં. તો હવે આપણે નાખી દીધું. બધી આવે ચાર્જિંગ કાર્ડ નાખો. લો આ પકડો. હવે હું ફટાફટ એટલે જ કહું છું ખાસું બધા તો લઈ આવું મામાને ગલ્લેથી. તો લઈ આવું એક મેગી.
બધા માટે ખાવી તો બધા માટે લઈ આવો થઈ જશે આટલી ડુંગળી તો બહુ થઈ ગઈ હા પણ મેગી લઈ આવું લો એક બરાબર ઉપર અહીંયા મૂકી દો ફોન અહીંયા નામ કોઈ નામ તો ગાઈસ હવે અમે આની અંદર બધી સિસ્ટમ નાખીને કરી દીધું છે તૈયાર હવે આના હજુ ડબ્બાની રાહ જોઈએ છે અમે જો હજુ ધીમે ધીમે પહોંચી થઈ જશે પછી આ તો નાખી જ છે હવે ના થઈ જશે 5 મિનિટની અંદર તો ડૂબી જશે બધું ચૂસવા દેવી પડવાનું જો આ જો થઈ ગઈ પહોંચી જો સર હવે આની જે નીચેની છે ને એ પૂજી પહોંચી થઈ ગઈ જો થઈ ગઈ એ ઉપર લઈ દો આ નીચે જવા દો ધીમે ધીમે બધી જતી રહેશે નીચે મીઠું જોઈએ છે નીચું છેલ્લે જોઈશે ખાલી સહેજ વઘાર કરો તમે આમાં કેટલા વઘાર કરો હું 3 વઘાર કરું કેવી રીતે તો સૌથી પહેલા કર્યો એ હવે કરી છે અને પાછો છેલ્લે કરી છે અહીં થઈ ગયા ને ત્યાં 2 તો થઈ ગયા ત્રીજો થશે ને થઈ ગયું એટલે કંઈ કરવાનું છે નહીં હોતા ચાલે એટલે મરચા જેવું મરચા લાખવાનું રહી ગયું શું મરચા રહ્યા તો હવે નહીં હવે તો ઘરમાં આવી જાય તો ભાઈ જો આવ્યું વાઈટ વાઈટ આમ કરવું પડે મેગીને તો ગાઈસ આપણી મેગી તૈયાર થવા આવી છે અને અહીંયા બંસી ભાભી બનાવે છે જાતે હું તો ખાલી હેલ્પ કરે છે હેલ્પ જો તમારે ખાવી હોય તો ઘેર બનાવજો મારે એમ ના કહેતા હતા કે ભાઈ મામાને ઘેર ટેસ્ટ આવે ખાલી જો ખાલી આજે છે ને ગાઈસ મારે રસોઈ જો રસોઈ જો ખાલી હા આનો રસો પીવાનો એક નંબર લાગે પણ હું રસો બહાર નાખીશ હવે આવી ગયા છે અમારે ધીરેન કેવું ધીરેન શાંતિ ને જો જો મને રસો પીવાની કંઈ અલગ જ મજા આવે છે પણ અત્યારે આને હું બાળી નાખીશ કૃપયા કરીને પાણી પીને રસો પીતા હોય. હા પાણી પી રસો પીતા હોય. ગાઈસ આજ મારે છે ને રસોઈ નથી બનાવવાની મેગી બનાવવાની ખાલી અને જો ગાઈસ મેગી બનીને તૈયાર છે હવે ભાઈ હલાવવામાં બિઝી છે મેગીને એકદમ પહાડીવાળો ટેસ્ટ સ્મેલ તો એવી જ આવે છે બસ હવે રવિભાઈ લો હાવ પેલી થઈ ગઈ બસ બસ હવે બંધ કરી દો ગેસ 3 વઘાર મારી દીધા છે હવે મેગી તૈયાર છે સ્મેલ બી એટલી મસ્ત આવે છે જોઈ શકો છો ગાઈસ તમારે ખાવી હોય તો ઘેર બનાવજો આવી જ રીતે બનાવજો બસ ખાલી આમાં મરચું રહી ગયું છે હા લીલા મરચાં રહી ગયા છે પણ વાંધો નહીં ચીલી ફ્લેક્સ નાખી દીધું છે ચલો બાય બાય તો ગાઈસ અમારી આ બની જાય છે મેગી અને બંસી ભાભી જોડે ખાય છે કેવી લાગી બંસી ભાભી એક નંબર ના પહાડી ટેસ્ટ હા કેવી છે મામી મને છાશ જોશે મેગી જોડે ગાઈસ મને છાશ જોશે હા જોઈએ અને છાશ જ ખાઓ તારે તારક મહેતા વગર ગાઈસ આપણને જો ખાવાનું જો તારક મહેતા આ તો જોઈને પહેલા જોઈએ. જો તારક મહેતા પહેલા જોવાનું પછી ખાવાનું આપણે તો પી લઈશું છાશ તમારો જોઈએ કે કેવો ટેસ્ટ છે
ગરીબ ગાય છે સાહેબ. પેલી લારી મેકઅપ ગાજર હતી. તો ગાઈસ હવે આપણે બાઇક લઈને ઘરે જતા રહીએ. હવે ભયંકર નડશે મને એવું લાગે વરસાદ. ભયંકર નડશે વરસાદ એમ. હો આ મામી અમારા એ મામી આ મામી તો આપણે આમી નહીં જોતા. હા હવે આપણે આપણી બાઇક ઉપાડી દઈએ. હવે મારીએ સેલ હવે ડાયરેક્ટ બહાર જઈને મળું. તો ગાઈસ હવે હું મામાના ઘેરથી નીકળી ચૂક્યો છું. હવે જઈશું હું જઉં છું મારા ઘેર. તો ચલો આપણે જઈએ. આ જો અહીંયાના સર્કલના હાલ ત્રિશુલ સર્કલ. ये दुनिया कैसी है माकर चोट ये दुनिया कैसी है. તો ગાઈસ હવે નીકળી ચૂક્યા છે આપણા ઘરે જવા. અને જો આ ફેક્ટરીઓ હવે પાણી ભરાયેલું છે ખૂણા ઉપર, કેમ કે અત્યારે થોડોક જ વરસાદ પડેલો છે એટલે થોડુંક જ પાણી ભરાયેલું હશે. તો આપણે ધીમે ધીમે ઘેર જતા રહીએ શાંતિથી.